આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે સલ્યા ઊંઘવા નહીં જતો ટીવી થતો. હેલો હા બોલો ટીના બેટા શું કરો છો? શું કરો તમે? હું બેટા ગોળિયા મૂકું છું. તમે ગોળિયામાં એકો છો પણ હાલ મારો એકડો તૂટી જાય એવું લાગે છે મને. શેમ? મને વિશ્વાસ નહીં. તમે મને સમર્થન આપીને મને ચૂંટણીમાં ઊભો રાખ્યો છે પણ મને વિશ્વાસ નહીં કે હું જીતું. ખોટો મને તમે ઊભો રાખ્યો છે. તું ચિંતા કરે ને મારી વાત સાંભળ. ગામમાં કોઈની તાકાત નહીં. તું તારા અમુક કોઈ જીતી શકે ને આ મેઠો છે તારા અંગાથી ખબર છે. તું શાંતિ છે ને મારી વાતો પડે ગોદલું લઈને ઊંઘી જા. તારે શોએ પ્રચાર કરવો નહીં. સાંભળ તું આવી ગયો વનવી આવી ગઈ મહમદ. કોઈ બેઠાપા આ તો નહીં કોઈ આપણો શાકભાજીનો વેપાર. આ તો ચૂંટણી છે. ચૂંટણીનો જંગ કહેવાય. એ પબ્લિક છે ને મને વિશ્વાસ નહીં આવતો કે આપણા તરફી થાય. શાકભાજીનો વેપાર નહીં આ માણસોનો વેપાર છે. માણસને શેરીથી ભમાવો શેરીથી સમજાવો શેરીથી ઓળમો લેવો હું જાણું છું. તું ચિંતા કરે ને. અને આપણા ગામમાં તો એવો ડફણો પડે છે ને તો નળાગણ નહીં રહ્યું. કોઈ ના નળા. તું વનવે જવાનો ચિંતા કરે ને ઊંઘેડ. તારા કોઈને કશું કરવું નહીં કોઈને હાથ જોડવા નહીં. હો શું કીધું? અરે પેલું હમું મોય કાંગલું ચાલ્યા એનું પચીએ નહીં આવ્યું વોટ. ચિંતા કરે ને તું. હા કશું હતું ને હા? તમે કેવો છો તો પછી તાણ હું થોડું હારો કાંગલું નહીં પબળો. અરે આવો આવો ભાઈ આવો આવો. તમે ગોળિયામાં એકતા રહી જાવ ને બીજા જીતી જાવ. એ લેબુડીઓ નહીં ગણવાની. વોટ લેવાનો છે વોટ. થોડી જગ્યા કરો કે. આવો બેહો બેહો. એમ તો ગોળિયામ નહીં એકતા હોય ને કેટલો વિશ્વાસ આવે મને તાણે એકતા હું. પબળો વિશ્વાસમાં રહી જાવ ને બીજા જીતી જાવ ને ગુલાલ ને ફટાકડા ફોડી કાઢજી. વોટ લેવા હોય ને તો ગામમાં ફરવું પડે. કોઈ ગોળિયામાં ના પડી રહેવાય. અલ્યા કોઈ અમારા વોટ લેવા કે કોઈને કકરવાની જરૂર નહીં. એ ટીણીઓ આવી જાય ચિંતા ના કરતા. તમારે મત આલું આલજો ના આલો કોઈ ના હો. પણ યા પેલા ડીજેમાં નાસવા આવજો ટીણીઓ જ્યારે જીતા ને દાડો. હો હું કીધું એટલે હોય ગોળિયામાં ઊંઘે તમારે ડીજે એમ કરતા ટીનીઓ જીતી જોઈએ. અમે ડીજે નક્કી કરી દીધા. હાર લાવવાનું નક્કી કરી દીધું. લ્યો હા અગાઉ હા તમને એટલો બધો વિશ્વાસ છે. વિશ્વાસ કદાચ ને તમે હારી જાતો ગોમ છોડી દેવું. હા ગોમ છોડી દેવું. પછી છોડી દેવું પડશે મેઠા ભાઈ. ચિંતા ના કરતા હાડો. હા દોડો હારું હેડો તો જોઈએ છીએ. ગામમાં ફરતા રહો અને સવણો ના પડે કો હાલો તો વોટ મળશે. એ પળીકો જેવો હાલવાનો ને હું જાણું છું. હારું એ ચાવણાનો પળીકો નહીં હાલવાનો. હારી જાવ એટલે કેતા ના કમોન પહાડ રહીને રાયા પાછા એમ ના સમજતા. મારા દાઢિયાળ જેવો વોટ હાલો તો હાલજો ના હાલો કોઈ ના. અરે મારા 930 વોટ છે એમાં 30 આગો પાછો થયો બીજો કમ્પ્લીટ આવશે. ઊંઘવા દે કોઈ પ્રચાર કરવા ના હોય ટીણી જીતી જ જવાનું છે. શિકરા ભણાય શિકર શો મેલ્યો છે કાગળિયો આરામ જરતો નહીં. આધાર કાર્ડ જરતું નહીં. આધાર કાર્ડ તો શેલીવાકનું પેટીમાં જોયું તું એ તો હશે પણ આ પાન કાર્ડ ને સુનકી કાર્ડ જરતો નહીં. મારા કાગળિયો શિકર બધા ભેગો કરવા પડશે. નકર યાદો એકાદું કાગળિયું ઓછું હોય તો લોસો પડે સબ્બલ લોસો પડે. શું કરશે? આ કાગળિયો શું છે મારા સુનકી કાર્ડ ને આધાર કાર્ડ ને? અરે આધાર કાર્ડ તો સબ પાન કાર્ડ ને સુનકી કાર્ડ બે હું કઈ છૂટાછેડા હાલવા છું મને? ઓવા છૂટાછેડા હાલવા છે તમને. હા સારું કહેવાય તારું. સારું કહેવાય. કેમ? કદી નહીં આલું. તું ઠાઠડી બોધે તારી બંગડીઓ ફોડી દે. તાર બંગડીઓ પેલી જૂની બંગડીઓ પહેરીને તારા પાહણ જ રહે. તને સપનામાં પણ કાગળ એમ હું જરૂર છે લાવી મેકી દો છે. અરે નહીં મેં કીધા મારા પાન કાર્ડ ને સુનની કાર્ડ સર્જ્યું. પણ હું કરું છે કે પેટીમ કરી દો. હા હડડા લા ફટાફટ હેડ જો હેડ મોડું થાય પછું. પણ કોમ તો કે હું કરું તારે? સરપંચમાં ફોર્મ ભરું. રવાજે સોની મની સરપંચમાં ફોર્મ ભર્યા વગર શેમ પેલો ટીણીઓ ટકલો બે ઉભાડ્યા છો અમી. તે હકુ ઉભા રહ્યા. હું શું કીધું કે બેહી જોઈ વટ કીધું હું એ બેહી જોઈ. ગામમાં વિરોધ કરું છું. કોણ વિરોધ કરે? તું. હું તો કોઈ વિરોધ નહીં કરતી. જેને
તમે મને ના ગમો. હું તો ગમનું સારું કરવા માંગુ છું. મારે શું કોઈનું ખોટું કરવું છે? ઈણિયા તો પેલા મેઠાભાઈ ઉભો રાખ્યો છે પાછો કે હોકું ઉભો રહે. ફોરમ બરમ નહીં પડું લાગે. અરે ના, આ વખત બૈરોની શીટ ચાલુ છે અને મારા ભરવું છે ફોર્મ. તું કોઈ આવી છે સરપંચમાં? ગદ્દી આઈ ના બતાવ ને તો મુશ મુંડાઈ દઉં. તો શું ખબર? તારે શું મૂળસો છું બતાવીએ? એ તો આવશે હવે. સરપંચમાં બેહીએ ને એટલે આવું. આ છે કે આબરૂ કાઢે, મારી આબરૂ કાઢે તું ગામમાં. રવા દે પણ પૈસા જ નહીં ભરું ફોરમ. જો હું તો અન કહું, મને ભરવા દો અને જીતીને આયે ને તો આબરૂ વધી જા. હા, તમે શું ખબર નહીં પડતી? પણ તું આ મારા ઉપાધિ થયો કે કરો ઘેર? હું ઉપાધિ થયો? આ બધું મારા કામ કરવાનું પાછું. એ તો હું મીટિંગ માં ભરે, તમે ઘરનું કામ કરજો. જો જો આધાર કાર્ડ સુંટી કાર્ડ લેતા જો ફટાફટ. અરે મોડું થઈ ગયું ફટાફટ. આનો વાત કહું આમાં. હું તો કે આ માથો તો ઉઠી નહીં યાદ તો. હું કહું તે એ આધાર કાર્ડ ને સુંટી કાર્ડ બધું હોગી રાખો. હું મેઠાબાન ભેગી થતા કહેતા હું ગમો કે હું ફોર્મ ભરું છું. મેઠાભાનું કા કેવું છે પણ અમુક કેવું પડે ને કઈ એમ કોઈ કે કીધું ના તું ના ભરી નાખ્યું ફટફટ એમ થાય. કેવું પડે લ્યો આ કાગળિયો વાળો કોણ ફટાફટ ખોળે હું આવું હાલ. પણ એવો નહીં કેવું. હા નહીં મોને મારું કીધું. ઓછો મજૂર એક તો 200 રૂપિયા લઈ જાય ને સોપામાં વેઠવાળ છે કપા. આ કેટલા ગાળા પડ્યા છે. છોકરોને કીધું તું કે તમે જોન રાખજો જોન રાખો, પણ છોકરોને શું ડોળો નમસ ખેતીમાં. હોય બેટા, આ જો કે ગાળા પડ્યા છે ત્યાં ગાળા પૂરતો તો અને ચમાબાદ આપવાનું થયું. તમારા પાહેણા જ આવી હતી. હા તે બોલો કોઈ કોણ છે બેટા? કોમ હવે પૂછવા આવી હતી. કોઈ તમે ઘરમાં ઝઘડ્યો છો? ના કોઈ વસ્તુ લેવી છે? ના ના એવું કોઈ લેવું હા. નહીં તો કોઈ થયું નહીં. તો આ ચૂંટણી ચાલુ છે નહીં? ઓવા ફોર્મ ગામમાં ભરાવાનો ચાલુ છે. ચૂંટણીમાં તો જોવા કે બેટા ગામમાં જબરો ફોરમ ભરવાય છે અને ચૂંટણી પાછી છેલ્લે ઢોલાય વાગશી ડીજે વાગશી. હા હા, એ તો હું એમ કહેતી હતી કે હું ભરું છું કહું ફોર્મ. શું કીધું બહુ બેટા? હું સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરું છું એમ કહું. હા બેટા ખરું હો. આપણા ગામમાં કોઈ લેડીઝ સીટ ફોરમ ભરવા તૈયાર નહીં. તું પાછી ભણેલી ગણેલી છે, તું તાર ભર, ચિંતા કર્યા કર ભર. એટલે હું પૂછવા જાય કહું ભરું છું એમ કરી. અરે બેટા તું ખરું ને, તું ભણેલી ગણેલી છે અને હારું આપણા ગામમાં કોમય હારો થાય. હા હા કશો વાંધો નહીં. ના ના તાર ભર, અને તું ભરે ને તો અમે રાજી જ છીએ. હા તો પછી હમણાં આવો તે પછી બધા જીએ ફોર્મ ભરાવા. હા કશો વાંધો નહીં હો, કશો વાંધો નહીં બેટા હો. અને તું ભાઈ ગામમાં ભણેલી છે કે ભર બેટા હો. પોરે મેઠિયા, હવે તને ખબર પડી તે દાડા હું તને તારા ઘેર આવ્યો હતો ને અને ઘોડિયામાં બેહીને ટીચડું કહેતો હતો ને, પણ હવે તારો અભિમાન અને તૂટશે. હા કહો લેબુડીઓ ગણતા રહી જા હો, અને બીજો જીતી જા અને બીજોનો ગલાલ ઉડી જા અને ભળાશોય ફૂટી જા. હા કહો તો બીજે ઊંઘ આવે એવી નહીં. એક તો મારા મેઠો બાકી છે. છોકરા તું ઊભો રહે, તું જીતી જઈ. પણ મને લગીરે ભરોસો નહીં, લગીરે વિશ્વાસ નહીં. બોલો નહીં તો શિખર શો ફરશે નહીં. અલા જો ફરતો નહીં આર્યો. મેઠાબા શો ફરતો હું તારો સાથ છોડું હું? સાથ તો નહીં છોડતા તમે, પણ આવતાય નહીં મારા ઘેર. બધો લમડો કરવાનો એક મારા જીવમાં જીવ મેકવાનો માગ નહીં. કોને વિશ્વાસ ના આવે ખબર તને? જેને દસ્યું પસ્યું હોય ના આવે એનો ફર. આપણે ફરવા નહીં, આપણે ગોદડો લઈને ઊંઘી જવાનું માર ભાઈ. અને મેઠાબા એના માટે મહેનત મજૂરી વિશ્વાસ ને બધું જોવો કે ના જોવો? શું જોવા નહીં, બધાને ફોડી નાખ્યા છે. કીધું કે મેઠા ભાઈ ટીણિયાને જીતાડ્યા કે નહીં, બીજું શું જોવો તારે? એટલે ના ફોડી નાખે. એ બધું જે છે બરોબર છે, ખરા ખબર પડી છે તને. તું એક જીતી જા, જીતીને ગલાલ ઉડા, હાર પહેર્યો અને સરપંચનો સિક્કો માર્યો, પછી તને બધી અસલ વાત હું તને કર્યો. બરોબર છે? જીતવા માટે તો તમે મને ઊભો રાખ્યો તો જીતાડવા માટે હું જીતવા માંગુ છું, પણ એવું કોઈ આશરો તો દેખાવો છો કેમ કેવું છે? મોઢા નાખી ગયા બેટા. આપણે પ્રચાર નહીં કરતા. ખર્ચા નહીં, એ તો ફોનગી મને જાગતી છે. વોટિંગ તો ટીણિયાને જ પડશે કે ટીણિયા પથુલાલના છોકરાને જ કે વોટિંગ કરશું કે વાળા કી છે. ચિંતા કરે તું જીતવાનો છે. તારા કોઈનો કોઈ વધારે બે પૈસા આલવાના નહીં. બરોબર છે? એટલે આપણે પ્રચાર નહીં કરવાનો અને જીતવાનું છે. એવું? હા બરોબર. પણ મારે તો આમ થોડું આગુબાજુ થાય કે મનમાં. તે દાડા તું જીત્યો એ દાડા તો પછી વિશ્વાસ રાખીને મારો પર. પશુ તો વિશ્વાસ આવે જ ને. બસ બસ તાણ લે હડમેલ સાહેબ અસર અરે આજે ચા મેલ હડે. હા
તે કશું બોલતા નહીં, બધું બગાડશો બરોબર. બોલ્યા કરું ઉભા રહો, બધા ચપચપ ના કરતા. શંકરબા બોલા કેમ કોઈ કોમ પડી ગયું? અરે ના કહું અમે વાત કરવા આવ્યા તો. શું વાત કરવા આવ્યો? કોઈ ને કહું કે લેડીઝ સીટ છે કે આ વખત ઓહો. તે હું ફોર્મ ભરવાનું વિચાર કરું છું, તે ભરું છું ફોર્મ. તે ભરી કાઢો. શું હતું? શું કેવું બોલા? મત આલજો પાછા. મત તો બોલા આપણે તો આલી જ દઈએ ને. હા હવ પેલામાં બહેરું કે ફોરમ ભરું મુકો પડી દે તાણ. સારું સારું યાર, ગામમાં વિકાસ થાય. અને અમે ગામમાં પેલા જે છે ને ઠેકા લઈ લીધા છે 2 નંબરીઓના, તે આ બાયરી આવે ને તો એ આખો ગામમાં વિકાસ કરે. શંકરબા હા. રોડ બહુ કમ્પ્લીટ કરી દેવાનું વૈસે ડાયરેક્ટ વડનગર સુધી રોડ કરાવવાનું છે હું. ના ના વાત સાચી છે. હવે થોડું ઘણું ગામમાં સારું કરીએ, લાઇબ્રેરી બનાવીએ, છોકરાઓને ભણવાની ને કોની ટોકી નહીં મોટી, ત્યાં આપણે પેલી એની ટોકી છે મોટી કરવી શકો. વાત સાચી છે. આવતા જતા રસ્તા ઉપર ગોમ સાથે પાણી પીવા કું. હા વાત સાચી છે. અને બલા હા આવ્યો ને એટલે વચ્ચે રોડ નાખો એટલે અમારે કાદીમાં હેડવાની બહુ તકલીફ પડે છે પાછી. કમ્પ્લીટ હા ખાલી સપોર્ટ સહકાર આપજો. હા હા આપણો તો ફૂલ સપોર્ટ. તમારું કુટુંબ વાળા કહી દેજો મત પાછો મના લે બીજો છે જોવો ના જોવો. હા હા તમને જ મળશે મત બલા. હા હા નિશાન ખબર છે? ટોકન નિશાન છે હજી પાછું. ફોર્મ ભરવાનું છે, શોથી ટોકન નિશાન લેવું આવે. છે. સારું સારું બલા. હું આ બાયરી ફોર્મ પછી આ ભણેલી ગણેલી છે, હું ગામમાં ખબર પડશે કે હા ભાઈ બલાની બાયરી આવી, એવું ગામમાં બોમમાં કોક સારો વિકાસ થયો પછી પેલો ખબર પડશે. લેવને શિકારમાં આવે છે એટલા રે આમ તો છે ને કે ઓને કહી દઉં એટલે મત તો બત્તા હાલ કે. હા બેઠા બા. એટલે આ તમારા ઘેર હું આવીને બેઠું છું ને તમે શીખર છો રખડો છો લ્યા? હા શું ગયા તા લ્યા? ગામમાં જતા મેં ખબર. આવા ગામમાં રખડજો ને મારી વાત સાંભળો. હા. હવે આપણા દાણા થોડા છે હા. બાયડી હોય હા. એટલે કહું છું થોડું ધ્યાન આલો મારી વાત ઉપર. 2 જણ હોય અને ઘરમાં તાર માને ને કહી દેજો બધાનો વોટિંગ આપણે તીણાન કરજો ભાઈ. હો શું કીધું? તો એક મત બગડવું ના જો અને વોટિંગ છે એવું કરો તો મસ્ત અને ટીનો આખત આવશે ને તો આ ઘર તમે નતા કહેતા કે મારે રસ્તો કમ્પ્લીટ કરવાનો કરી આલ છે બરાબર? શું કીધું? કહેતો તો ને હું નતો કહેતો તા ને. મેઠાબા તમે મારી વાત સાંભળો. હમ તો વોટ તો બરોબર છે. એને મત આવજો ને એટલે વાંધો ના હો કહી દેવાનું જેમ તમને ના ખબર પડે અને તું ભણી લીધું ભાઈ તને હા, પછી આવજો ને. એટલે કહેવાનો મતલબ હું કે જેને ઉમેદવાર ગમે એમ વોટ આલે. હા, એ તો બરોબર. વસ્તીને ખબર પડશે કોઈ વસ્તી તો ગોડી નહીં ગોમની આપણી તો હા આ માણસ આપણા ગોમનું સારું કરે એવું છે તેને મત આલો. હા, એ તો અત્યારે આવું ચાલુ છે. એ તો એટલે બરોબર. હું વિચાર એવું કરું છું કે ફોર્મ ભરવાનું ચાલુ છે, લેડી સીટ છે તે હું ભરું છું. હે હા હું ભરું છું. શું બોલે? હું ફોર્મ ભરું છું સરપંચની ચૂંટણીમાં. લેડી સીટ છે કા તે વિચાર છે ભરું છું. તે હમણાં જાઉં છું 2 વાગતાની. ચૂંટણી શું કહેવાય? ચૂંટણી સોમ લડાય અને શી રીતે જીતાય? હજી તો બાયડી તમારું કશું કોમ ખબર ના પડે અને આ ફોર્મ બોમ ભરશો ને ઘણું ભણ્યા ચૂંટણીનું, પેલા ઘણું આવતું ચૂંટણીઓનું કેવી રીતે જીતાય ને કેવી રીતે રમાય અમને આવડે જ છે. હું ભરું છું. ભરતી ના બરોબર ભલે કહી દેજે તું નકર પછી મજા નહીં આવે. જો હું ના પાડું છું રવાજે જો કહું છું ને. હું તો ભરવાની જ. હું કા ના ભરું? અને તમે કોણ કહેવા વાળા મને કે ના ભરી? જેને જે ભરવું એ ભરો. હું તમને તમે મને પૂછવા આયા કે હું ભરું કે ના ભરું? એ ઇજ્જત રાખ, બોલવાની ઇજ્જત રાખ. અમારો ઇજ્જત જ છે. સબ બોલે ને. સાચું બોલવામાં કોઈ શરમ ના હોય. હા તો ચૂંટણીમાં ફોર્મ ભરી તો ખબર છે એ તો પેલો ટકલો છે ને ટીણીયા 2 જણાનું જ ચાલ છે અને એમાં ટીણીઓ જ છે વાળી હન. પણ હાલસી મેઠાપા તમે બોલશો ને હાલસી સરપંચ જ છે જુઓ હબળો ખાલી ધબકારો ખાલી એ જુઓ. તારા ઘરની સરપંચ ગામમાં સરપંચ ટીણીઓ જ આવશે. આયા પેલા લઈ હા, ગયા એ તો જોઈ લેજો કોણ આવે છે ને કોણ નહીં. એ તો હા આજે ચૂંટણીની ખબર પડતી નહીં કે ચૂંટણીમાં મારા ફોર્મ ભરવું છે. તું 2 ચોપડી ભણી એટલે તું કોઈ સરપંચ થઈ ગઈ? મેઠાપા ભરતી જ ના કે મજા નહીં આવે પછી. આઈ મજા તો હવે મજા આવશે. તમારે હવે મજા લેવાની છે કે કેવી રીતે? પણ તને ના પાડે રવાજે મેઠો પાહું આમ ઘર. ખબર ઘર બોલો. પણ આ આ- બૈરું ઊભું છે. બૈરું સપોર્ટ નહીં કરતા અને બીજા એ 2 નંબરિયા વાળા સપોર્ટ કરો તમે. પણ એવો રાજ ચાલે છે ગામમાં તને ખબર. રાજ મારું ચાલશે હવે. રાજ કોનું ચાલશે? તારું પૂનમ હા પૂનમ રોજની હા કોનું ચાલશે? રોજની ફટ રોજની સરપંચ હા વોટ પર
રોશની હા એમ એટલે હવે ને બધા બોલવાનું નહીં અને ફટફટ પેલા કાગળિયો કાઢો હેડો હેડા હાલ જ કાઢો કાગળિયો એના વાદે વાદે આ જો આ વખત હું ભરું છું એ અને હું જ બાને મારે શું ખરાબ કરવું છે મારા હારું જ હારી રીતે હારી નેકીથી જ જીતવાનું છે લા હેડા ફટાફટ ફોર્મ કાઢો જલ્દી ખાઈ દઉં યા તો ઊંઘી રહ્યો છે લ્યા કિણિયા અરે જાગુભાઈ ઉભો થયો પણ એ જાકીભાઈ નહીં તારો ભાસ હે હા મેઠાબા આવો આમ ઊભો થા ઊંઘ્યો ઊંઘ્યો રહે તો બધું રમણ ભમણ થઈ જાય લ્યા હું સપણ ઊભો થા હેઠજે હા તો ખોમ બેહો તો ખરા પોણી પોણી બે પીવો હા એવું નહીં બે હે તો આપણે બેહી જવું હારી જવું ચૂંટણી શું થયું? અહીંયા બેની જગ્યાએ એક ત્રીજો ઊભો થયો છે ચૂંટણી લડવા માટે હા તાણે તમે તો મને કહેતા સોંતે ઊંઘી જતું અને અત્યારે પાછો ત્રીજો ઉભો થયો ને મને નાટક થયો છો બધો ઊભો નહીં ઊભી થઈ છે હા લેડીસમાં ઊભી થઈ છે લે પેલા બલ્યાની બાયડી લ્યા કે છે હું ચૂંટણી ફોર્મ ભરું છું હું તો સમજાઈ ના નહીં એમ જ બોલો હું તમને કહું છું ઢોલ વગાડી કહું છું કે મેઠાબા આપણે નહીં જીતે અને જો આ નવો નાટક નહીં ઉભો થતો એટલે આ ત્રીજો ફોહણો ઊભો થયો છે કે તો હું તમને એ તો કહેવા માંગુ છું કે આપણે નહીં જીતે ખોટું રાધે ફોન પાછું ખેંચી લી ના લે તું છે બલ્યાન ઘેરથી સમજાય અને એવું હોય તો પછી ફોન કરી અને પેલા ખાતાપાનું બધો બોલાવીએ કે પાછું ખેંચી લે ફોર્મ હમણાં હજી ભરીને જ કે ફોર્મ પૈસા લઈ પૈસો કરીએ તો આ ટીકલા કરતી આ ખતરનાક ખેલ છે એવો છે આ નહીં મોને એવું મને લાગે છે હેડજે આ તો ઉપાધિ આવી ગયા છોકરા ભાઈ ઉડાડ નહીં થઈ મારી તો ઊંઘ નહીં ગમે તે કરી જીતવાનું પડશે સંપર્ક કરજે જલ્દી હેડ નકર આપણું 50 વર્ષે આપણું રાજકારણ જતું રહે જો શંકાભાઈ ખાલીપા જે ગામમાં થયું છે ને એ સારું જ થયું છે હા આ પેલા મેઠો ને 25 વર્ષથી આપણા ગામમાં ખરા ને રાસ કરી ગયા છે અને મારા ઓળખ્યા એ મેઠો કે ને એટલું જ પાછું સરપંચ કામ કરે છે આ મારે પેલું 4 ફૂટનું નેડિયું થોડું વારસેથી કામ કરાનું હતું ને એ શિખર મેઠિયો આવીને શિખર સરપંચને હું કીધું ને કોમમાં સરપંચ કે મહિના પછી લ્યો અને સરપંચે પેલું મેઠાના ડેકલે જ તું છે મારો ઓળખ્યો કમાલ વાત છે હો. પણ આ ફર તમે જોઈ લેજો આ ફર બલાની બાયરી આવે ને એના પછી ગામમાં આપણે જે કોમ કહેવું ને એ થઈ જાય ફટ લઈને એ જોઈ લેજો અને પેલા મેઠો જે સરપંચ હોદ્દો લઈને નહીં ફરતો ને સરપંચ નો હોદ્દો લઈને હેર્યા ફરશી અમે આમ બગલમાં કાગળ ગાલીને ફરશી તો એને હેર્યા પોતે સરપંચ હોય ને પણ એક કામ કરીએ આપણા બાયડીના ઘેર જઈએ ને બલિયાના પણ આપણે ઓઠા હંતાઈ જતા રહીએ અને બલિયાની બાયડીને જ જીતાડવાની છે ગમે તે થાય પણ અમે મેઠ્યું ને જતા બરોબર તો અમે 25 વર્ષથી રાત જ કરીશું કે બરોબર તું નહીં કાલ પાછું ગાડીમાં મેઠ્યું તો બે આઈને પાછો વાપરી રહ્યો છે આમ થઈને જઈએ આમ થઈને હા બોલ માં શાંતિ છે કા બેટા ઘણા ટાઈમ ફોન કર્યો અરે કીધું કરવા દેજે ઘણા દળે હાલ તો હળમળા એટલે એવું થાય કે શ્યામ એક આનંદની વાત કરવા તને ફોન કર્યો હા હું ગયો સાથે છે લી મેં તો સુંટી ફોન ભરી છે હા તાણ હું હા બાપ તું તો આવી ગયો તો તાર તો જબરું થઈ જાય લી બધું કહો જબ્બર જાઓ જલાલી બીજો માર એ કઈ બધે શો વાતો કરવાની માને બાને બધો મને ના વાત કરું તો કોને કરું પણ ઈ માને એટલે મને કહેવાનું નહીં મારા નવાઈ કરી નહીં મારે મને જન્મ આલ્યો તો હું અત્યારે સરપંચ બનું છું તો એના આનંદની જરૂર નહીં હું કહું તો એને કેટલો આનંદ થાય કે વાહ મારી જનેતા સરપંચ બને છે એને ખુશી ના થાય પણ એવું હાલ કહેવાનું હોય આ ભરા પહેલા તે ભરી એ તો કેવું પડે કા એ બે દાડા આવા બાપડી એને સારું લાગે અને તમારે સબ નહીં કરવાનું મારો ફોન ચાલુ હોય મીટિંગ નો ફોન ચાલુ હોય ગમે તેનો ફોન ચાલુ હોય મારો તમારે બોલવાનું ના વચ્ચે મને હા નહીં બોલે લ્યો બે જો ભાઈ સરપંચ આ પેલા આટલી તકલીફ છે પણ સરપંચ આજે એટલે હું થશે મારું આ બોલવાનું કીધું તું તમને એ તું હજી સરપંચ આવી નહીં તોય મને આગળ- આઈડી તમને બોલવાનું કીધું તું એ ના કહું એટલું જ બોલવાનું ખબર પડી વધારાની સપ નહીં કરે નકર જીભ કાપી લે મ્યુટ કરવો પડે મારી મારો ફોન નકર કે સમયને બોલે છે બા આ બોલ માં કીધું શું થઈ હતી અલી શબ્દ બેહી જઈ હતી કીધું હું આબાની છું પાછી એ આ કઈ વાંધો નહીં તું તાર આયો અમે મારા જરૂર છે હાલ તો આવા મીટિંગો ચાલતો બસ્તી અમાર ઘેર આવો રાતી સોવાનું એ કરું પણ ગોટાએ કરવા પડે તું બેઠા સાતો મેલું કર સારું લાગી ત્યાં માને વાત કરો નહીં કરતી પણ
આ હતા જમે કે લે માનવા તો લે આલુ લે હેલો હલો આ તમારે છોડી ના પાડું પર ભણ ના પાડું તો જોડે શું ઊભી થઈ તા સરપંચ બનવા પણ આ હોકું ભર્યું ભરવા દો કે પણ એને ખબર પડતી નહીં ગામમાં પેલા હા એ વંતા તા જમે થોડું મગજ ફરી સમયથી તઈ દાત હા હા કશું કેમ વાંધો નહીં. કે કમ હું ભર્યું નહીં ને સરપંચમાં ફોર્મ ભર્યું એટલે થોડું મગજ અલી થોડું મારે થોડું કામ છે પછી ફોન કરું યાર એ હા 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 જય માતાજી હા આમાં કોણ છે ખબર છે તે બાકે પડો હમાજે મેઠો પાન ટીણીઓ બેસી તો દેખાતા નહીં રહ્યા. આપણે ઈવાન જોઈ વિવાઈ જવાનું પણ એ તને ખબર નહીં એ નહીં ઉસકે હું નહીં રવાજી ગામમાં ચમ નહીં રવા દે તે રા- ઈવાના ભાનુ છે ઈવાના ભાનુ છે ઈવન બાને એક વખત ખબર છે પોસ વાર પેલા સરપંચમાં ચૂંટણીમાં ફોર્મ ભરી દીધું રસ્તો શું ગોડીને આવ્યો તો તે પેલા હમાલે વ્યક્તિને તે પાછું ક્યાં આવ્યું તું તે પાછું હના ખેસાવું હજી ખબર નહીં આ બૈરાનો રાજ એટલો આપણા હાસી નીકળી અલ્યા ભલા હા આવજો બેટા તમે બેહો બેહો ખુશી બેહો ઉમેદવાર બે ઉમેદવાર બેહો તમે બેસજો અરે હાલ તો તમે તમે બેસજો બે બે તું ઉમેદવાર છે હા અલ્યા ભલા હા તમે શેમ અમણ હળિયામ ડોટા કરાવવાનું ચાલુ કર્યું છે લ્યા કેમ બેઠા બા તું તાર બાયણીને સમજાઈ દે કે આ બધું કે રમતના ખેલ નહીં આ તો રાજકારણમાં જેને ખબર પડે એનું કામ છે નકર શોખ હોય જો હો એ વાત સાચી કરી રાજ અને કારણ હા આટલો વિચાર લેજો તમે સારી તો ખબર છે નિમનામ ચૂંટણીઓ નહીં જીતાતે ખોવાઈ જાઓ એટલી દાડા હવે જેનો રાજ હોય એ જ કારણ બની એક સાચી વાત છે સમજ્યા એટલે સમજાઈ દે તું કહી દે હજી કે ફોર્મ ના પર ફોન કે પાછું ના દે દે. ના ભરવાનું કીધું તે ઈવન કહેતી થોડી હું નહીં ભરું મારા ભરવું છે તો હું ભરવાની છું પણ તું રવા દે કે રવા દે નહીં હું કરવા દઉં જો બલજી તું રોડે પછી તું કેતો ના મને હા બોલો પછી બેટા. પરિણામ ગંભીર આવશે બેટા ભાઈ અલે આવો ભાઈ હા બેટા ખરા ટાઈમ આયા ભાઈ તો શું અરે આમ ડોટા પોકી છે તમે કોઈ વાત નહીં વાપરી હોય પણ હમણાં આરું દેહમાં ત્રીજો જાગ્યો છે તો થોડું સમજાવજો બાયડીને કે તું જે નેની છે હજી ખબર ના પડે હજી તું છે ઘરમાં કેવું બધો કોમ કરવાનો તારે વાત સાચી છે બેઠા ભાઈ હવે પણ ભરવા જોવા ને લેડીઝ ચીજ છે તમારે તો શું પ્રોબ્લેમ છે તમે તો જેન્ટ્સમાં છો ને અરે પણ ચોકી તો બીજી ચોકી યાર કે ભરણ આયકું ચોકી યાર અરે એટલું નુકસાન પડે ફોન શું પડે યાર યાર નુકસાન પડે તો ભરવા જો કે હું આપણો નહોતો છે તમે કહો તો ખરા ભાઈ હા ના હોય તો પછી ફોરમ પાછું ખેંચી લ્યો ના હું નહીં ખેંચવાની અરે બહેરોન બધું ના શોભાઈ યાર આ તો ગમની ઇજ્જત જાય ખબર પડે છે સમજ તો નહીં. બધું શોભ મારા શોભ દાદા ગમની આબરૂ કાઢવાની છે બહેરોનો ઊભો રહીને અમાર કોઈ આબરૂ નહીં આદમી બધા ગમમાં મરી ગયા છે તમે સરપંચ બનજો એટલે અમારે શું કરવાનું પછી તારો બેઠા પછી ભાઈ, ના હોય તો ભરવા જો ના યાર ફોર્મ નહીં ભરાય આમ જજે ભલે આમ જજ કહી દે નકર પછી મજા નહીં આવે પણ મારું માનતી જ નહીં મને તો મારું છૂટવાલ રે અરે બીજું લઈ આવું છું મેં છૂટી હા. નહીં કરે તાના થશે કે પણ એ તો મને તમે ખબર ને હાલ જન્મ પુરાઈ જાય શું હાલ તો પહેલા હળીમળીને કામ કરજો આ ગમો બધા તું બાયડી છે કે એ બાયડી છે એમ કે છે? તું લાવ્યો છે કે તને લાવી છે એમ કહેજે મને એ મને લાવ્યો એવું લાગે છે. કોઈક રાજીનું ચાલે છે મારા ઘરમાં એટલે મહેરબાની કરી શું વાત કરી પૈસાની વાત કરી પૈસાની નહીં લ્યા કહું છું અને એના બૈરા આગળ કોઈ હેડતું નહીં એટલે કહું છું પૈસું તો યાર હું શું માણસ છું હું છું યાર એના ભાઈ નહીં એમાં ક્યાં સોણ પડી જાય ને બધો હોય સોણ પડવું પડે તું મારે. તાર કે તાર જેટલા પૈસા છું ને એટલા પૈસા લે ઢગલા બંડલોના ઢગલા થયો હો કહી દે હું કીધું કે એટલા જોઉં છું ખાલી હો ખાલી ઓર્ડર કર પૈસાનું કીધું ફોર્મ ના ભર્યું તો કીધું કેટલા પૈસા લેવા છે એમ કીધું તારે બીજી બાયડી લાવવાની છે તે પૈસા લેવા છે તારા ખબર નહીં પડતી ખબર પણ તું બધા 1 રૂપિયો લેવાનો નહીં અને હકથી જીતવાનું છે ને હકથી ફોર્મ ભરવાનું છે મારો 1 કરોડનો ઢગલો કરું ને તો એ મારે 1 રૂપિયો લેવાનો નહીં ને ભરવાનો છે સમજો ના પાડ્યો ના પૈસા કે છે રૂપિયા લેવાનું નહીં હું તો ફોર્મ ભરવાની ઢગલો કરો કરોડો રૂપિયાનો તો એ કે હકથી જીતવાની છું ઈમાનદારી કે જીતવું છે સીધી આપણે જઈને એકલા એવું લાગતું નથી આપણને બેટા કશો વાંધો નહીં કશો વાંધો નહીં હા ભરાવો ફોર્મ ભરાવો અને તમે જે નિશાન રાખો હો. પણ બરાબર હું કીધું ભરાવો ફોર્મ હો ખાટાભાઈ ભરવા દે બાયડી ભર તું હેડ
જોઈ લઈએ છે અમે હા, શું કીધું બરાબર. એમાં તો મેઠાભાઈ ના પેલું રાખવાનું હોય આપણે જે સારી ગમો પેલી હશે એની જ છે જોઈ લે તાણાવાનું પરિણામ છે એવું આવે એટલે બેટા હેડ. તમે તમારું બોલો બોલો મારે ના બોલાય એના કશું પાછું એ તો ચિંતા ધમકી કરી આલો ફૂલ ધમકી આલો હા હાઉ આટાભાઈ સમજાઈ જજો હો. જો આ મારું કીધું નહીં માને તો પછી ખબર છે ને ગંભીર પરિણામ આવે છે કોમમાં હાલ કાલ નીને આવે હા 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 મેઠા કોઈને સંડાસ જવું તો મને પૂછીને જાય હા, હા. કોઈને ખાવું હોય તો મને પૂછીને ખાય અરે કશો વાંધો નહીં મેઠાભાઈ બે ચાબા બનાવું પી ચા લો. નહીં પીવી તમે સમજાવો પછી ચા ન નહીં પણ રૂપિયાનો ઢગલા થાય હા, બરોબર છે હા, એમ સમજાવો હો. શું કીધું હા, હા. હા નકર પછી જોઈ લેજો તાણ આજ કાલની આવી છે ફોર્મ ભરવું છે જો હું કહેતો તો ને એવું કઈ જ્યાં કે ગામમાં કોઈ મને પૂછ્યા કે સંડાસ કરી આપતું નહીં તારું બૈરું આવું કે મારું અમુક પણ અહીં કીધું મારે કરવાનું કહેજે ખબર પડે ગોમવાળા બધા પાહો પાકી ગયો લાગુ સીવાનો તેવાન કીધું આપણે શું તેવાન કીધું થોડી એડવાન્સ આ ગમનું લગી રે સારું થયું નહીં અને આ જુગાર ને દારૂ ને બારૂ ગમમાં ચાલુ થઈ જશે ખબર નહીં પડતી કે આપણો સમાજ કેટલો બગડાશે એ નહીં ખબર પડતી તમે ના પાડી કે નહીં બોલવાનું ખબર. ચિંતા કર્યા કે તું તાર ફોરમ ભર અમે તમારા અંગાથી જ છીએ અને ગમે તે બસ કરીને તમારે તો તો તમારા આશીર્વાદ મોટાના બસ. અને મને સાથ સહકારથી જીતાડો એટલું મારા શા ગમનું કોઈ ખરાબ નહીં કરું હું કોક હારું આગળ ભાળવા માંગુ આપણું સમાજનું સારું થાય એના માટે હું ફોર્મ ભરું છું ના. આ હું 5-6-10 વર્ષથી આવીશું ને પણ જોઈશું કે કેટલું ખરાબ થાય છે ગમનું એટલે ના ના વાત સાચી છે એવાનો અભિમાન ઉતારવાનો છે આ વય કેવું બોલી ગયા મેં કીધું કે બે હળીમળીને કામ કરવાનું અને એ તો લેડીઝ ચીજ છે તમારે તો લેડીઝ ચીજ છે કે આપણનું ચિંતા નહીં અમે તમારા અંગાજી પણ અભળાવો બેટા આ રે વાત ધ્યાનથી વાપરજો કાગળિયોમાં કોઈ કચાશ રવિ ના જોવો ઝેરોક્સો ડબલ લઈ રહેજો ડબલની એક વધારાની હશે તો ચાલશે નકર તમારે એક ફોરમમાં ઓછું પડે ને તો તમારું ફોરમ રદ અને કેન્સલ થાય અને પેલા તકનો લાભ લઈ જાવ હા ખાટાબા અભળો હું એમ જ કહું છું કે તમારે સાથ સહકાર આપો અને મારે ગોમનું થોડું સારું કરું છું ગોમનું વિકાસ કરું છું એટલે કીધું આ વખત ફોર્મ ભરું લેડી સીટ છે કેટલો કશો વાંધો નહીં અમે તમારા અંગાથી છીએ એવું કીધું હો ફોરમમાં કચાશ રવિ ના જોવો સારું તને ખબર ના પડે ને તો બાયડી બતાવી લાગજે હો હો ને હવે તમારે કશું બોલવાનું નહીં બરોબર હું કહું એટલું કરવાનું અને જો આ મિત્રો હું ફોર્મ ભરવાની છું અને આગળ ભાગ જોતા હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હા જય માતા. જય માતા